નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન એનું 5મા ચેપ્ટર કે જેનું નામ છે ચુંબકત્વ અને દ્રવ્ય. એના ગયા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને ઓળખવા માટેના કેટલાક પ્રાચલો આપણે ભણ્યા હતા. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને ઓળખવાના પ્રાચલોમાંથી આપણે પૃથ્વીનું મેગ્નેટિક ડેક્લિનેશન, ચુંબકીય દિક્પાત કોણ જુદા જુદા સ્થળે કેટલો હોય, કેવી રીતે નક્કી થાય તે આપણે ભણ્યા. આ ઉપરાંત મેગ્નેટિક ડીપ અથવા ડીપ એંગલ, નમન કોણ અથવા નતિ કોણ પણ જેને કહેવાય, તેનો અભ્યાસ પણ આપણે કર્યો. સાથે સાથે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર, એના ઘટકો, સમક્ષિતિજ અને ઉર્ધ્વ ઘટકો, એનો પણ આપણે અભ્યાસ કર્યો. એના પણ આપણે સમીકરણો જોયા. એના વચ્ચેનો સંબંધ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે અને ડીપ એંગલ, મેગ્નેટિક ડીપ સાથે એનો સંબંધ પણ આપણે ભણ્યા. ત્યાર પછી ટેક્સ્ટમાં કેટલાક ઉદાહરણો આપેલા છે. હવે જોઈએ ઉદાહરણ નંબર 5.8. ઉદાહરણ 5.8. એની રકમ કંઈક આવી છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે લગભગ 0.4 ગોસ જેટલું છે. પૃથ્વી વડે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ ચુંબકીય ક્ષેત્ર BE કેટલું છે? 0.4 ગોસ. કયા સ્થાને? તો વિષુવવૃત્ત પર. આ ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? વિષુવવૃત્ત પર ચુંબકીય ક્ષેત્ર BE 0.4 ગોસ છે. તો પૃથ્વીની ચુંબકીય ચાક માત્રા, ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ચાક માત્રા ડાયપોલ મોમેન્ટ M મેળવવાનો છે. ચુંબક વડે ચુંબકની અક્ષ ઉપર અને વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર, એના સૂત્ર આપણને ખબર છે. પૃથ્વીની સપાટી પરનું કેન્દ્રથી અંતર એટલે પૃથ્વીની ત્રિજ્યા પણ આપણે જાણીએ છીએ. એની મદદ વડે પૃથ્વીની ડાયપોલ મોમેન્ટ કેટલી છે તે આપણે શોધવાની છે. પૃથ્વી એક ચુંબક તરીકે વર્તે તો ચુંબક વડે ચુંબકના વિષુવવૃત્ત ઉપર ચુંબકીય ક્ષેત્ર, એનું સૂત્ર લખીએ. વિષુવવૃત્ત પર ચુંબકીય ક્ષેત્ર BE બરાબર μ0 ના છેદમાં 4π m ના છેદમાં r નો ઘન, m ના છેદમાં r નો ઘન. અહીં r છે એ વિષુવવૃત્ત ઉપર પૃથ્વીના કેન્દ્રથી અંતર છે. જ્યાં r પૃથ્વીની સપાટી પરનું આ અંતર પૃથ્વીની ત્રિજ્યા તરીકે ગણીએ તો અહીં ત્રિજ્યા આપેલી નથી. પૃથ્વીની ત્રિજ્યા સ્મોલ r બરાબર 6400 કિલોમીટર. આશરે આપણે 6400 કિલોમીટર પૃથ્વીની ત્રિજ્યા ગણીએ તો r બરાબર 6400 કિલોમીટરના મીટર એટલે 10³ મીટર, અથવા r બરાબર 6.4 ગુણ્યા 10⁶ મીટર. અંતર r આટલું લઈ શકાય. r ખબર છે, B ખબર છે, m મેળવવા છે. તો m ને સૂત્રનો કરતા બનાવીએ. તો m બરાબર આ BEM નમ, આ 4π છેદમાં છે આમ જાય તો અંશમાં 4π, r ઘન છેદમાં છે આમ જાય તો અંશમાં r ઘન, ના છેદમાં આ μ0 અંશમાં છે આમ જાય તો છેદમાં. m ને સૂત્રનો કરતા બનાવ્યો. હવે અહીં આપેલ BE ચુંબકીય ક્ષેત્ર ગોસમાં છે 0.4 ગોસ.
પણ આપણને ખબર છે 1 ગોસ એટલે 10⁻⁴ ટેસ્લા. તેથી આ ગોસનું ટેસ્લામાં રૂપાંતરણ કરીએ, કારણ કે ચુંબકીય ક્ષેત્રનો એસઆઈ એકમ ટેસ્લા. 1 ગોસ એટલે 10⁻⁴ ટેસ્લા. તેથી 0.4 10⁻⁴ ટેસ્લા. આ બીઈ, આર અને μ0 ત્રણેયની કિંમત આપણને ખબર છે. કિંમત મૂકીએ તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ M બરાબર બીઈ. બીઈ નું મૂલ્ય કેટલું છે? 0.4 10⁻⁴. 4 પાઈ એમનો. આર ઘન આર 6.4 ગુણ્યા 10⁶ એનો ઘન એટલે 6.4. 3 વાર લખ નાખું. 6.4 ગુણ્યા 6.4 ગુણ્યા 6.4 ગુણ્યા 10⁶ એનો ઘન એટલે 3 વાર 6 તો 10⁸ ના છેદમાં μ0 એટલે આપણને ખબર છે 4 પાઈ × 10⁻⁷. અંશ છેદમાંથી 4 પાઈ કેન્સલ. તેથી ડાયપોલ મોમેન્ટ M બરાબર 0.4 ગુણ્યા 6.4 ગુણ્યા 6.4 ગુણ્યા 6.4. આ ગુણાકાર વડે ડાયપોલ મોમેન્ટ કેલ્ક્યુલેટરથી સાદું રૂપ આપીએ. .4 એને ગુણ્યા 6.4 ગુણ્યા 6.4 વળી ગુણ્યા 6.4 પરિણામ મળે છે 104.8576. બાકી રહી 10⁻. તો -7 અંશમાં જાય તો +7. 7 - 4 એટલે કેટલી ઘાત? 3. આ 3 અને 18 10⁻21. પોઈન્ટને 2 આંકડા આગળ ખસેડો તો ડાયપોલ મોમેન્ટ 1.048 ગુણ્યા 10⁻21 તો હતી. પોઈન્ટ 2 આંકડા આવે એટલે 10⁻23. ડાયપોલ મોમેન્ટનો એકમ એમ્પિયર મીટર સ્ક્વેર. ડાયપોલ મોમેન્ટ 1.048 ગુણ્યા 10⁻23 એમ્પિયર મીટર સ્ક્વેર મળે છે. ખરેખર જે પૃથ્વી માટે ચુંબકત્વ ભૂચુંબકત્વ માટેના પુસ્તકમાં એનું સાચું મૂલ્ય 8 ગુણ્યા 10⁻22 ની નજીક આપેલું છે. પૃથ્વીનું ચુંબકત્વ પૃથ્વીના ચુંબકત્વ માટે ડાયપોલ મોમેન્ટ ચુંબકત્વ માટેના જુદા જુદા પુસ્તકોમાં 8 ગુણ્યા 10⁻22 એમ્પિયર મીટર સ્ક્વેર આટલી ડાયપોલ મોમેન્ટ આપેલી છે. આશરે 8 ને 10 કરી નાખીએ તો લગભગ 10 ગુણ્યા 10⁻22 એટલે 1 ગુણ્યા 10⁻23 તો એટલું જ છે. બરાબર, એની નજીકનું જ આ મૂલ્ય છે. પૃથ્વીનું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ આશરે 8 ગુણ્યા 10⁻22 એમ્પિયર મીટર વર્ગ એની નજીક હોય. અહીંયા ગણતરીથી આપણને 1 ગુણ્યા 10⁻23 એમ્પિયર મીટર સ્ક્વેર મળે છે, જે સાચા મૂલ્યની નજીક જ છે. તો આ ઉદાહરણ 5.8. ત્યાર પછી ટેક્સ્ટમાં ઉદાહરણ 5.9. જુઓ, રકમ ટેક્સ્ટમાં આપેલી છે. ઉદાહરણ 5.9. પૃથ્વીના ચુંબકત્વ માટેના જે પ્રાચલો છે એમાંથી છેલ્લે આપણે ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક HE, ઉર્ધ્વ ઘટક ZE એના સૂત્ર આપણે જોયા હતા. HE બરાબર BE cos I, જ્યાં I છે ડીપ એંગલ છે, BE છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે.
એ જ રીતે ઉર્ધ્વ ઘટક ZE બરાબર BE sin I, આ સૂત્ર આપણે ભણ્યા હતા. એ સૂત્રનો ઉપર આ ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ 5.9. રકમ કંઈક આવી છે. કોઈક સ્થાનના ચુંબકીય ધ્રુવતલમાં મેગ્નેટિક મેરિડિયનમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.26 ગોસ છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક HE કેટલો છે? 0.26 ગોસ અને નમન કોણ 60 અંશ છે. નમન કોણ એટલે ડીપ એંગલ. નમન કોણ આપણે જેને ડીપ એંગલ તરીકે ઓળખીએ છીએ, મેગ્નેટિક ડીપ સંજ્ઞામાં I વડે અથવા ફાઈ વડે દર્શાવીએ છીએ. I બરાબર કેટલો છે? 60 અંશ. નમન કોણ 60 અંશ છે. તો આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BE કેટલું હશે આ મેળવવાનું છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર E એનું મૂલ્ય મેળવવું છે. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, આવું સૂત્ર આપણે ભણ્યા. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક HE બરાબર BE cos I. ઉર્ધ્વ ઘટક ZE બરાબર BE sin I. અહીં સમક્ષિતિજ ઘટક HE બરાબર BE cos I. BE મેળવવા છે. HE અને I આપણને ખબર છે, તો BE ને સૂત્રનો કરતા બનાવીએ તો BE બરાબર HE ના છેદમાં cos I. તેથી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BE બરાબર HE. HE નું મૂલ્ય કેટલું છે? 0.26 ગોસ એકમમાં જ રાખીએ, પરિણામ આપણને ગોસ એકમમાં જ મળશે. cos I ડીપ એંગલ 60 અંશ છે, cos 60. તેથી BE બરાબર 0.26 ના છેદમાં cos 60 એટલે 1/2. 2 છેદનો છેદ છે અંશમાં, તો BE બરાબર 0.26 ગુણ્યા 2 એટલે 0.52 ગોસ. તેથી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? 0.52 ગોસ હશે. આમ સમક્ષિતિજ ઘટક અને ડીપ એંગલ આપેલા હતા. નમન કોણ એટલે ડીપ એંગલ, ખાસ યાદ રાખો. બરાબર. આ નમન કોણ I અથવા ડીપ એંગલ I અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આ બંને આપેલા હતા અને BE મેળવવાનું હતું. આ જ રીતે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો જો ઉર્ધ્વ ઘટક મેળવવાનું પૂછે, અહીં પૂછેલું નથી, તો ઉર્ધ્વ ઘટક માટે સૂત્ર અહીં કીધું નથી, પરંતુ જો પૂછે તો ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક ZE બરાબર શું છે? BE sin I. BE sin I. અહીં I અને BE હવે આપણને ખબર છે, તો કિંમત મૂકીને ZE મેળવી શકાય. ઉર્ધ્વ ઘટક પણ મળી જાય. બરાબર. અથવા ઉર્ધ્વ ઘટક આપેલા હોય ને I આપેલો હોય તો BE પણ આ સૂત્રનો ઉપયોગ કરીને મેળવી શકાય. તો આ ઉદાહરણ 5.9. બરાબર. ત્યાર પછી હવે જુઓ સ્વાધ્યાયમાં અને અનુરૂપ એકાદ બે દાખલા આપેલા છે, એ દાખલા જોઈ લે.
સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.10 વચ્ચે આપણે 5.10 અને 11 બે દાખલા રાખી દીધા હતા. બાકીના 5.9 5.12 ગણી ગયા છે. બરાબર. તો હવે જોઈએ સ્વાધ્યાયમાં 5.10 સ્વાધ્યાય દાખલા નંબર 5.10. જુઓ ટેક્સ્ટમાં એની રકમ કંઈક આવી છે. મેગ્નેટિક મેરિડિયનને સમાંતર ઉર્ધ્વ સમતલમાં ઉર્ધ્વ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેવી એક ચુંબકીય સોયની અણી સમક્ષિતિજ સાથે નીચે તરફ 22 અંશ કોણ બનાવતી દિશામાં છે. એક ચુંબકીય સોય છે, ઉર્ધ્વ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે છે. તો એ ચુંબકીય સોય છે એને મુક્ત કરો તો એ સમક્ષિતિજ સાથે નીચે તરફ 22 અંશ જેટલો ખૂણો બનાવે. ચુંબકીય સોય એ સમક્ષિતિજ સાથે નીચે કે ઉપર તરફ બનાવેલા ખૂણાને મેગ્નેટિક ડીપ અથવા ડીપ એંગલ કહેવાય. તેથી આડકતરી રીતે અહીં મેગ્નેટિક ડીપ એટલે કે નમન કોણ આપેલ છે. કેટલો છે? 22 અંશ. આપણે એને I વડે દર્શાવીએ છીએ. ડીપ એંગલ I 22 અંશ. ચુંબકીય સોય 22 અંશના સમક્ષિતિજ સાથે 22 અંશના ખૂણે નમેલી છે તો ડીપ એંગલ 22 અંશ હશે. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.35 ગોસ છે. આ જે સ્થળ છે જ્યાં ડીપ એંગલ આટલો છે ત્યાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક HE કેટલો છે? 0.35 ગોસ. 0.35 ગોસ જેટલું સમક્ષિતિજ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે અથવા ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આટલો છે. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું માન શોધો. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો આગળ આપણે ઉદાહરણ ગણ્યું 5.9 બરાબર. એના જેવો જ આ દાખલો છે. ડીપ એંગલ આપેલ છે, સમક્ષિતિજ ઘટક આપેલ છે, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવાનું છે. તો સમક્ષિતિજ ઘટક આપેલ છે તો એ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક HE બરાબર શું સૂત્ર છે? તમને યાદ જ હશે. HE બરાબર BE cos I. અહીં HE આપેલા છે સમક્ષિતિજ ઘટક, BE શોધવાના છે, I આપેલા છે. તો જે શોધવાનું છે BE એને સૂત્રનો કરતા બનાવીએ. તેથી BE બરાબર HE ના છેદમાં cos I. બરાબર HE ના છેદમાં cos I. તેથી BE બરાબર HE 0.35 ગોસ. 0.35 ગોસમાં જ રાખીએ. પરિણામ આપણને ગોસ એકમમાં જ મળશે. ના છેદમાં કોસ I એટલે કેટલા છે? 22 અંશ. તો કોસ 22 અંશનું મૂલ્ય અને મેળવવું પડે. તો નેચરલ કોસાઇન ટેબલની મદદ વડે આ cos 22 અંશ મેળવી શકાય. અથવા નેચરલ કોસાઇન ટેબલ ન હોય, નેચરલ સાઇન ટેબલ હોય તો આપણે કોસનું સાઇનમાં રૂપાંતરણ કરવું પડે.
નેચરલ કોસાઇન ટેબલ હોય તો સીધે સીધું આપણે જોઈ શકીએ કે cos 22 બરાબર આટલા. પણ જો કોસાઇન ટેબલ નથી તો સાઇન ટેબલનો જો આપણે ઉપયોગ કરવો હોય તો 22 ને આ રીતે આમ લખી શકાય 90 માઇનસ 22 બરાબર કેટલા થાય 68. તેથી જો cos 22 અંશનું મૂલ્ય આપણે મેળવવું હોય, આપણી પાસે કોસાઇન ટેબલ નથી તો સાઇન ટેબલનો ઉપયોગ કરીને આપણે આમ લખી શકાય 90 માઇનસ 68 cos 90 અંશ માઇનસ 69 અંશ cos 22 બરાબર 22 એટલે 90 માઇનસ 68, 90 માંથી 68 બાદ કરો 22 મૂલ્ય જ આપણને મળશે. તો બરાબર અહીંયા 90 હોય તો cos નું શેમાં રૂપાંતરણ થઈ જાય sin, 90 કેન્સલ 68 અંશ. તેથી નેચરલ સાઇન ટેબલ હોય તો cos 22 અંશની જગ્યાએ sin 68 અંશ પણ લખી શકાય. બંનેની કિંમત સરખી હોય, cos 22 અને sin 68. sin 68 અને cos 22 એની કિંમત અને લોગ ટેબલમાંથી જોઈ શકીએ તો BE બરાબર 0.35 ના છેદમાં કિંમત જોઈ છે કોસની કેટલા 22 અંશ માટે, તો કોસની 22 અંશ માટે કિંમત છે 0.9272 cos 22 અથવા sin 68 cos 22 અથવા તો sin 68 અંશ માટે કિંમત sin 68 અંશ એની કિંમત પણ આટલી જ છે 9271 બરાબર. તો BE બરાબર 0.35 ભાગ્યા 0.9272. આ બંનેનો ભાગાકાર કરીએ, કેલ્ક્યુલેટરની મદદ વડે સાદુરૂપ આપીએ તો 0.35 એને ભાગ્યા 0.9272 તો પરિણામ મળે છે 0.3775 પાછળ 8 છે આટલા ગોસ. તેથી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ ઘટક 0.35 ગોસ હોય ને ત્યાં ડીપ એંગલ 22 હોય તો ચુંબકીય ક્ષેત્ર કુલ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.3775 ગોસ જેટલું હશે. અથવા ટેસ્લામાં લખવું હોય તો આને ગુણ્યા 10⁻⁴ બરાબર. તો આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ખાસ યાદ રહે આ I 22 અંશ છે. સામાન્ય 0, 30, 45, 90 આવા ખૂણાઓની કિંમત sin, cos, tan વિધેયોની આપણને ખબર હોય એટલે એના માટે કંઈ લોગ ટેબલની જરૂર પડે નહીં. પણ આવા ખૂણાઓ જેની કિંમતો આપણને સીધી યાદ નથી હોતી એના માટે લોગ ટેબલની જરૂર પડે. લોગ ટેબલમાં ઘણીવાર કોસાઇન ટેબલની જગ્યાએ ખાલી નેચરલ સાઇન ટેબલ આપેલું. નેચરલ કોસાઇન હોય તો 22 અંશ 0 મિનિટ સામે સીધી કિંમત જોઈશો તો 0.9272 મળશે. પણ જો કોસાઇન ટેબલ ન હોય ને cos 22 ની કિંમત જોતી હોય તો આપણે કોસનું સાઇનમાં રૂપાંતરણ આવી રીતે કરવું પડે. cos 22 એટલે 90 માઇનસ 68, cos 90 હોય અહીંયા 90 હોય π/2 રેડિયન હોય તો cosનું સાઇન થઈ જાય, સાઇનનું cos થઈ જાય. 90 માઇનસ 22 અંશ એટલે પહેલું ચરણ, તો પહેલા ચરણમાં બધા વિધેય પ્લસ હોય એટલે પ્લસ sin 68 અંશ. sin 68 અંશની કિંમત અને cos 22 ની કિંમત બંને સરખી થાય. એ પણ નેચરલ સાઇન ટેબલ હોય, કોસાઇન ન હોય તો નેચરલ સાઇન ટેબલમાં cos 22 એટલે sin 68 અને 68 અંશ 0 મિનિટ સામે તમે જોશો તો 0.9272 મળશે બરાબર. તો આ સ્વાધ્યાયના દાખલા નંબર 5.10. હવે ત્યાર પછી સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.11 જોઈએ. ત્યાર પછીનો દાખલો જુઓ રકમ સ્વાધ્યાયમાં 5.11 તમારી પાસે ટેક્સ્ટ બુક હશે, ટેક્સ્ટમાં જુઓ રકમ 5.11.
आफ्रिकामां कोई स्थळे चुंबकीय कंपास भौगोलिक उत्तरथी 12 अंश पश्चिम तरफ दिशा दर्शावे छे। कंपास एटले चुंबक, कंपास बॉक्सनी चुंबकीय सोय कई तरफ? उत्तरथी 12 अंश, भौगोलिक दृष्टिए जे उत्तर होय त्यांथी 12 अंश पश्चिम तरफ दिशा दर्शावे छे। चुंबकीय सोय ए मैग्नेटिक मेरिडियन में होय अने उत्तर दिशा ए जियोग्राफिक मेरिडियन में होय। समझो कि आ भौगोलिक दिशाओ छे, तो समझवा जेवी वात छे। आ भौगोलिक उत्तर छे, मात्र समझवा माटे आकृति दोरुं छुं। तो आ भौगोलिक उत्तर छे दिशा, आ नीचे तरफ भौगोलिक दक्षिण हशे। हवे चुंबकीय सोय ए भौगोलिक उत्तर साथे उत्तर दक्षिण आ बाजू पूर्व अने आ बाजू शुं हशे? पश्चिम। तो पश्चिम तरफ केटला अंशना खूणे नमेली छे? चुंबकीय सोय छे आ रीते आम नमेली छे। आम तो चुंबकीय सोय जे तरफ होय ए तरफ चुंबकीय उत्तर दिशा होय, तो आ दिशा ए चुंबकीय उत्तर हशे। केटला खूणे? रकममां कीधुं छे उत्तर थी 12 अंश पश्चिम तरफ। उत्तर साथे 12 अंशनो खूणो, पण बे बाजू बने आ बाजू ने आ बाजू, पूर्व बाजू ने पश्चिम बाजू, पण ચોખવટ કરી છે પશ્ચિમ તરફ। કેટલા અંશના ખૂણે? 12 અંશના ખૂણે। તો આ ખૂણો એ ડેક્લિનેશન કહેવાય। ડેક્લિનેશન રકમમાં ડેક્લિનેશન આપેલું છે, કેટલું છે? 12 અંશ। સમજાય? અહીંયા આમ ભૌગોલિક ધ્રુવતલ હશે, અહીંયા આમ મેગ્નેટિક ચુંબકીય ધ્રુવતલ હશે, બંને વચ્ચેનો ખૂણો આ સાચી ઉત્તર દિશા અને આ ચુંબકીય ઉત્તર દિશા બંને વચ્ચેનો ખૂણો 12 અંશ છે, જે ડેક્લિનેશન છે। હવે નમન વર્તુળની ડીપ દર્શાવતી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવની અણીને મેગ્નેટિક મેરિડિયનમાં સમક્ષિતિજ મેગ્નેટિક મેરિડિયનના સમતલમાં રાખતા તે સમક્ષિતિજ સાથે ઉત્તર તરફ 60 અંશનો કોણ દર્શાવે છે। ચુંબકીય સોય છે આમ સમક્ષિતિજ જમીનને સમાંતર રહેવાને બદલે કેટલા ખૂણો બનાવે? उत्तर तरफ 60 अंशनो खूणो। समक्षितिज साथे चुंबकीय सोये बनावेलो खूणो, अहींया आम समक्षितिज गणीए तो चुंबकीय सोय आम रहेवाने बदले ए आम रहे छे। समक्षितिज साथे कंईक खूणो बनावे छे, केटलो? 60 अंशनो। तो समक्षितिज साथे बनावतो खूणो એટલે નમન કોણ, डीप एंगल हशे। डीप एंगल अथवा मैग्नेटिक डीप नमन कोण કેટલો? I બરાબર 60 અંશ આપેલો છે। પૃથ્વીના ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક આ સ્થળે 0.16 ગોસ છે। પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક HE, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આ સ્થળે 0.16 ગોસ છે। સમક્ષિતિજ ઘટક 0.16 ગોસ। આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય દર્શાવો। આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે અને કેટલા મૂલ્યનું BE શોધવાનું છે। તો સમક્ષિતિજ ઘટક આપેલો છે, डीप एंगल खबर है, बी मेळववुं छे। तो पृथ्वीना चुंबकीय क्षेत्रना समक्षितिज घटकनुं सूत्र, पृथ्वीना चुंबकीय क्षेत्रनो समक्षितिज घटक, समक्षितिज घटक HE बराबर BE cos I। HE आपेलो छे, I खबर छे, BE मेळववो छे सूत्रनो करता, तो BE बराबर HE ना छेदमां cos I। तेथी BE बराबर HE, HE केटला छे? 0.16 गोस एकम में ज राखीए, जवाब आपणे गोस एकम में ज लखशो। छेदमां कोस
આઈ નમન કોણ કેટલા છે 60 અંશ તેથી બીઈ બરાબર 0.16 ના છેદમાં cos 60 cos 60 એનું મૂલ્ય આપણને ખબર છે 1/2 1 છેદમાં 2 આ 2 છેદનો છેદ છે અંશમાં જાય તો 2 ગુણ્યા 0.16 એટલે 0.32 તેથી ચુંબકીય ક્ષેત્ર 0.32 ગોસ હશે પૃથ્વીનું તે સ્થળે ચુંબકીય ક્ષેત્ર 0.32 ગોસ હશે પણ કઈ તરફ તો કે ભૌગોલિક ઉત્તર સાથે 12 અંશના ખૂણે પશ્ચિમ તરફ અને સમક્ષિતિજ સાથે 60 અંશના ખૂણે અહીં રકમમાં આગળ જ કીધેલું નમન કોણ કેટલો છે 60 અંશ સમક્ષિતિજ સાથે એ ઉપર તરફ 60 અંશનો ખૂણો બનાવે છે ઉત્તર તરફ નહીં પણ ઉપર તરફ 60 અંશનો ખૂણો તે બનાવે છે તેથી આ સ્થળે ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ભૌગોલિક ઉત્તર દિશા સાથે પશ્ચિમ તરફ 12 અંશના ખૂણે અને સમક્ષિતિજ સાથે ઉપર તરફ 60 અંશના ખૂણે હશે જેનું મૂલ્ય 0.32 ગોસ હશે જેનું મૂલ્ય કેટલું હશે 0.32 ગોસ તેથી ભૌગોલિક ઉત્તર સાથે પશ્ચિમ તરફ 12 અંશના ખૂણે અને સમક્ષિતિજ સાથે 60 અંશના ખૂણે ઉપર તરફ આ દિશામાં આમ ઉપર તરફ ચુંબકીય ક્ષેત્ર આ રીતે 60 અંશના ખૂણે હશે અને એનું મૂલ્ય કેટલું હશે 0.32 ગોસ અથવા 0.32 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા બરાબર તો આ સ્થળે આ ચુંબકીય ક્ષેત્ર એનું મૂલ્ય દિશા માટે ખાસ મહત્વનું ભૌગોલિક ઉત્તર દિશા સાથે પશ્ચિમ તરફ 12 અંશનો ખૂણો અથવા જીઓગ્રાફિક મેરિડિયન સાથે એમ કહી શકાય કે ભૌગોલિક ધ્રુવતલ સાથે 12 અંશના ખૂણે પશ્ચિમ તરફ બરાબર ભૌગોલિક ઉત્તર સાથે અથવા જીઓગ્રાફિક મેરિડિયન ભૌગોલિક ધ્રુવતલ સાથે પશ્ચિમ તરફ 12 અંશના ખૂણે અને સમક્ષિતિજ સાથે ઉપર તરફ 60 અંશના ખૂણે 0.32 ગોસના મૂલ્યનું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું તે સ્થળે હશે તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.11 બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઘટકોને અનુરૂપ કેટલાક દાખલાઓ હતા બે ઉદાહરણ ને આ બે સ્વાધ્યાયના દાખલાઓ આજે અહીંયા સુધી રાખીએ આ ચારેય ગણજો ન સમજાય ત્યાં કહેજો બરાબર સારું ચાલો આજે અહીંયા સુધી રાખીએ નમસ્કાર